આજથી 40 વર્ષ પહેલાં અમે આ વાર્તા કહું છું કે જે અમે 40 વર્ષ પહેલાં દ્વારકામાં રહેતા હતા. અમારે ત્યાં રોજ મંગળા આરતી થતી અને સવારમાં મંગળા આરતીમાંના દર્શન કરવા જતા. દ્વારકાધીશના દર્શને જતા ત્યારે વચ્ચે નાના મોટા કરિયાણાવાળા, શાકભાજીવાળા, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ જ્યાં અમને જોવા મળે ત્યાં એક જ શબ્દ સાંભળવા મળે, જય શ્રી કૃષ્ણ. જ્યાં કોઈ મળે ત્યાં જય શ્રી કૃષ્ણ. એટલે આખું જય શ્રી કૃષ્ણ સિવાય કાંઈ જ તમને સાંભળવા ના મળે. ભાગ્યશાળી અમે હતા કે જે અમને દ્વારકાધીશના દર્શન કરવા મળતા અને સાથે સાથે અમે સવાર સાંજ આરતીમાં પણ જતા. સવારે મંગળાની આરતી કરવી, સાંજે અમે આરતીમાં જઈ અને હર જગ્યાએ એક જ સાંભળવા વાતાવરણ મળે કે ભાઈ જય શ્રી કૃષ્ણ. અને આખું જ વાતાવરણ અમને ભગવાનમય મળતું અને અમારું જીવન બહુ જ સારી રીતે અમે લોકો જીવતા. કેમ કે અમને ત્યાં ભગવાનનો સાનિધ્યમાં રહેવા મળ્યું અને ભગવાનની ખૂબ કૃપા કહેવાય કે અમને દ્વારકાધીશ જેવા ભગવાનના કાર્યમાં અમને એક સહભાગી બનવાનો મોકો પણ આ ભગવાન આપતા હતા કે અમે દર્શન કરવા જઈ, આરતી કરવી, બધાની સાથે એન્જોય કરવી અને ખૂબ જ આનંદ આવતો. તો આવું જીવન અમે દ્વારકામાં જીવતા અને દ્વારકાધીશની ખૂબ દયા કહેવાય કે અમને ત્યાં એક રહેવાનો અને જાણવાનો, જોવાનો મોકો મળ્યો. અને જો ભગવાન જ મળી જતા હોય તો બીજું શું જીવનમાં જોઈ. એટલે અમે નાની ઉંમરમાં આજે 40 વર્ષ પહેલાં અમને દ્વારકા એક પોસ્ટિંગ થયું હતું ને અમે અહીંયા નોકરીમાં ગયા હતા. તો અમને બહુ ખુશી અને ખૂબ આનંદ હતો. એનો આજ બી અમે એ આનંદ ભૂલી નથી શક્યા અને એવી એન્જોય કરી હતી કે હવે અમારા જીવનમાં અમે ધન્ય થઈ ગયા હોય એવું અમને લાગે.